નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પંથકમાં ફૂંકાયેલા મિની વાવાઝોડામાં ચીકુવાડીમાં ચીકુના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન। અંકલેશ્વર પંથકમાં ફૂંકાયેલા ભારે પવનને પગલે ચીકુવાડીઓમાં ચીકુના પાકને નિકંદન વળી ગયું છે। મિની વાવાઝોડાના પગલે ચીકુ ખરી પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ચાલુ સાલે ચીકુનો મબલક પાક આવ્યો હતો, જો કે કુદરતના કહેરે ચીકુના પાકને જમીનદોસ્ત કરી નાખતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે। અંકલેશ્વર પંથકમાં ગત ગુરુવારના રોજ સાંજના અરસામાં ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન સર્જાયું છે। ખાસ કરીને અંકલેશ્વર પંથકમાં આવેલા ચીકુવાડીઓમાં વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ચીકુના ઝાડ પરથી ટપોટપ ચીકુ ખરી પડતા જેને પગલે ખેડૂતોને હાલાક કફોડી બની છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ અચાનક આવેલા પવનના કારણે ચીકુના પાકને 80%થી વધુ નુકસાન થયું છે, જેના કારણે તેમની આવક પર ગંભીર અસર પડી છે। ઘણા ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। ચીકુ ખરી પડતાની સાથે ફાટી જવાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। માર્ચ મહિનામાં આવેલી અણધારી આફતના કારણે ચીકુવાડી ધરાવતા ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ચીકુવાડી ધરાવતા દીવા ગામના ખેડૂત વસંતભાઈ પરમારે જણાવ્યું હતું કે ચાલુ સાલે ચીકુનો પાક મબલક આવ્યો હતો અને સારી આવકની આશા સેવી હતી, જો કે મિની વાવાઝોડાના તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ત્યારે હવે ચીકુના પાકનું ઉત્પાદન ઓછું થતાં ભાવમાં પણ વધારો જોવા મળશે તેવું અનુમાન છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। હું વસંતભાઈ કાંતિભાઈ પરમાર। જૂના દીવા અમારા 35થી 40 ચીકુના જે ઝાડ આવેલા છે એ મિની વાવાઝોડું આવવાથી અમારા જે ચીકુ પર જે ચીકુ હતા મોટા મોટી સાઇઝના એ બધા જ નીચે પડી ગયા છે, ફાટી ગયા છે, જે અત્યારે બહુ મોટું નુકસાન થયું છે। અને માર્કેટમાં એનો ભાવ કંઈ પણ આવે નહીં ને આ વર્ષે અમને આશા હતી કે મોટા મોટા ચીકુ છે ને સારો ભાવ આવશે, પણ આ જે વાવાઝોડું આવ્યું છે એનાથી અમને ઘણું નુકસાન થયું છે અને વધારે પડતું માર્કેટમાં બી માલ ખરાબ થઈ ગયો છે, તે વેચાય એવો નથી।